હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને મારા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો અમારે 2 દિવસથી એટલો વરસાદ ચાલુ છે ને વાત ન પૂછો. અને આજે થોડુંક આમ બંધ થયો છે. રાતે આખી રાત પણ વરસાદ ચાલુ જ રહ્યો હતો અને એટલો વરસાદ આવ્યો તો અમારે બધે જાય નીલ નીલ થઈ ગયું છે. અને તમારે ગામમાં વરસાદ છે કે નહીં? અમારે તો બહુ છે. અને જો વરસાદ કાલનો ચાલુ હોય તો અમારે ફેનિલના નિશાળે પણ રજા. કા ફેનિલ તઈ જો અમારે અત્યારે તેમાં રમકડા લઈને બેસી ગયો છે. અને આ બધું વખત છે કોણ પછી હે તો જો કહી દીધું ને તું વગીશ. અને અમારે લાઇટ પણ નથી એટલે સીવામાં પણ રજા છે, કેમ કે વરસાદના કારણે લાઇટ પણ નથી અમારે. અને અમારે ફેનિલના લાઇટ વગર મજા પણ નથી આવતી. કા માખ્યું પણ થોડીક આવી છે. કા હેરાન કરે છે એવું કરે છે ને તો હવે આપણે શું કરીએ? બહાર જાય તો થાય, લાઈટ તો કઈ છે નહીં. ધાબા પર જામ ઈ વાંધો છે. આપણે દાજરો તો કઈ છે નહીં, તો દાજરા વગર આપણે બે કેમ ચડી? હાલો હું તો ચડી જાઉં ગમે એમ કરીને, પણ તને કેમ ચડાવો? માર તેડીને તો હું તને તેડીને ન ચડાવી શકું. આટલા મોટા ની કે મને તેડીને ચડાય? બોલ, મારે તેડીને કેમ ચડાવો? અને આ વાગ્ય છે આ બેનજો અને આ બધા દોડા ને બોડા બધું શું રાખે છે? રમવા જો રમકડા તો રાખે, આર પર ભંગારે રાખે. અને અમાર ફેનલ ભાઈની તબિયત પણ થોડી ખરાબ છે. કે આ બાજુ જોતો મોઢું બતાય, માખ્યું હેરાન કરે છે. લાટ નથી ને એના કારણે વરસાદની ચોમાસાની માખ્યું પણ પાછી આવે. અને તમને બધાને છે ને એક વસ્તુ બતાવો. અમારે ઘરે છે ને સરસ મજાના શું કહેવાય ગુજરાતીમાં ને સંતરા કહેવાય. તો સંતરા આયા છે સરસ મજાના, પાકે ને એટલે બહુ મસ્ત લાગે. નકરા આયા જો, ખાવાની મજા જ આવે પાકી જાય ને પછી. પણ અત્યારે તો હજી પાક્યા નથી એટલે તોય બધા ખાવા તો કાચે કાચા તોય ખાઈ જાય છે. કેટલા સરસ છે જો. આખે એટલે આખી ઓલી શું કહેવાય સંતરાનું ઝાડવું આખું ભર્યું છે. એટલા સંતરા આવ્યા છે મસ્તીના. અને મીઠો લીમડો પણ જો વરસાદનો અમારે સરસ થઈ ગયો છે. અને વાતાવરણ પણ બહુ સરસ છે. પણ લાઇટ નથી ને અત્યારે વાગ્યા છે સવારના 10 અને રાતની લાઇટ અમારે જતી રહેશે. લાઇટ વગરનું થોડુંક આમ ઓલું થાય પણ હાલે. અને લાઇટ નથી અને વરસાદના કારણે આજે જાગ્યા હતા પણ મોડા, અને 10 વાગ્યા ને ત્યારે કામ પૂરું થયું. અને જો અમે વાસણ પણ કરી નાખ્યા છે. અને કપડાં તો કાંઈ ધોયા નથી, કેમ કે 3 દિવસના ધોયેલા હજી નથી સુકાણા. અને દોરી પણ કંઈ ખાલી નથી એટલે કપડાં ભલે પડ્યા કાલ ને કાલ ધોઈશું. કેમ કે થોડાક આમ સુરત દાદા કાલે કોરા નીકળી જાય ને એટલે પછી વાંધો ન આવે ને કપડાં સુકવવામાં. એટલા માટે કપડાં તો આજે નથી ધોયા, બંધ રાખ્યા કપડાં ધોવાનું. લાઇટ વગરનું મશીન પણ કાંઈ ચાલુ થાય નહીં એટલા માટે. અને કચરા પોતાય બાકી જો હા પોતા મારવાના બાકી. લાઇટ નથી ને એટલા માટે પોતા પણ નથી માર્યા. અમારો રૂડો ને જો મિત્રો આપણે પાછો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સરસ મજાનો. અને લાઇટ પણ આવી ગઈ છે. કા ફેનિલ? અને ફેનિલે કરી દીધો છે ભાગ ખાવાનું ચાલુ. જો ભાગ ન ખવાય, પડીકા ઓછા ખવાય. એમ જો પડીકા જ ભાવે, નુકસાન થાય ને તો પડીકા જ ખાય છે. પાછો થઈ ગયો છે શું? કોકો કોલા કોઈ દી નથી પીતો. એવું કોને કીધું તને? વિડિયો જોયો તો જે વિડિયા જોઈ છે આવું બોલા રાખે. કા વરસાદ થઈ ગયો ચાલુ ને લાઈટ આવી ગઈ છે ફૂલ. તો આપણે હવે સામે બેસી જઈએ જીવવા. એમાં તો કઈ હાલશે નહીં. અને વરસાદ જો આટલો જ આવે ધીમો ધીમો, તે ફૂલ નથી આવતો અને બને નથી થતો. આવો ધીમો ધીમો આયા રાખે છે. તો એ તો ભલે આવતો, આપણે તો આપણું કામ કરી દઈએ ચાલુ કરવાનું. કા ફેનિલ? જો મિત્રો લાઈટ વહી ગઈ હતી ને આવી ગઈ છે ને હવે આપણે બેસવાનું છે સિલાઈ કરવા. અને ફેન છે ને પાછળ છે ને ગલી ગલી કરે છે.
ના પાડી મેં હમણાં એટલે અત્યારે વિડીયો બંધ કરીને જો કરે જો ગલી ગલી કરે છે વિડીયો નથી બનાવવા દેતો અહીં આવતું હાલતો એવું શું કામ કરે છે આ બધું સોરી કરતો તો વરસ છે ને એટલે આપણે સિલાઈ કામ કરવાનું છે આ જો હરખો વ્લોગ જ નથી બનાવવા દેતો જો શું કરે તો આલે તું બનાવી નાખ એવું નથી કરું આટી ચાલ ભાગા ગો સીવવાનું છે અને ડ્રેસ છે ને પૂરો કરવાનો છે ફ્રેન્ડ એમ નો કર મસ્તી નો કર ભાગા કર આગો ભાગ હાલા ઉભો લાઈટ વહી ગઈ જોતો સીવા બેઠી જ હતી હજી હંસો ચાલુ જ કર્યો હતો અને વિડીયો ચાલુ કર્યો તા તું મસ્તીમાં થોડીક પણ સિલાઈ નો ઉભો જો મિત્રો અત્યારે 5 વાગ્યા છે અને વરસાદ તો હજી કાંઈ બંધ થયો નથી ઉનાળામાં તાપમાનમાં હમાય તાપ્યા ને હવે હમાય ઠંડા કરી નાખ્યા જો કાલનો 71 વરસાદ આવ્યો તે 24 કલાકથી ચાલુ જ છે અને મારે ફેનલને નાવા જાવ છો તો ઠંડીના વિચાર કરી કેમ નાવું આમાં કા ફેલિંગ અને એને બધું જો વેર વિખેર કરી નાખ્યું આખી ઓછરીમાં રમકડા આ તો અમારે બધું રોજનું વગવાના ભરવાના ખાટલા ઉપર જગ્યા નથી રવા દીધી ના રમકડા કરી નાખ્યા છે ને ઓલું કરવાનું છે ખબર હોમવર્ક હું સ્કૂલે જતી હતી હોમવર્ક કરતી હતી ને બધું કરતી તાર ઘોણે નથી પટ હામું બોલા રાખે આય ના આવું નથી ચૂપચાપ હાલ ફેનિલ આય ક્યાં જાસ આ છોકરો તો આટલો વરસાદ આવશે નાવા જાય હાલ આમ ઉપર ચડ બહાર ન જાઉં બીમાર પડીશ જો મિત્રો અમારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા બતાતું નથી બધું કાળું ભમર જેવું થઈ ગયું જો અત્યારે આમ સારામાં સારો વરસાદ ઝીણો આવતો કાફે ની જો મિત્રો આપણે બનાવી છે દાળ ઢોકળીની અત્યારે વાગ્યા છે સાંજના 7 વરસાદના લીધે છે ને મોડું થઈ ગયું હતું તો બકાલું નથી બકાલા વાળો 2-3 દિવસથી આવ્યો નથી તો દાળ ઢોકળી મેં બનાવી નાખું તો આપણે છે ને હવે આ વિડીયો પૂરો કરવી છે કાલ ફરી મળશું ન્યૂ વ્લોગમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય બાય